અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 નો અભ્યાસ કરીએ છીએ। પ્રકરણ 2 છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। હવે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં અગાઉ આપણે જે ટોપિક ભણી ચૂક્યા છીએ તેમાં આપણે પ્રસ્તાવના, વૃદ્ધિ અને વિકાસનો ખ્યાલ, અર્થ, વ્યાખ્યાઓ, ત્યાર પછી વૃદ્ધિની મર્યાદાઓ, ત્યાર પછી તો કે વિકાસનો ખ્યાલ અને તેનો અર્થ, વ્યાખ્યાઓ, આટલા મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા છીએ। અને ત્યાર પછી હવે વિકાસના ખ્યાલોની મર્યાદા શું છે એ જોઈએ। વિકાસના ખ્યાલની મર્યાદાઓ જણાવો, સમજાવો। 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે આ 3 મર્યાદા લખવી પડે 2 માર્કની જોડે। હવે પહેલી મર્યાદા છે કે વિકાસનો જે ખ્યાલ આપણે સમજ્યા એ દેશની પ્રગતિ કે સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી કે માનવ પ્રગતિનો માપદંડ બની શકતું નથી। પ્રગતિ કે સ્થિતિ છે એ ચોક્કસ કોઈ આંકડા દ્વારા જાણી શકાય અને એ આંકડામાં સુધારો આવે, દાખલા તરીકે 10% થી 20%, 15% અથવા 1-2% જે કાંઈ વધારો થયો છે તો એમાં એ પ્રગતિમાં કે સ્થિતિમાં સુધારો થયો આપણે એવું કહી શકીએ। પણ એ આંકડાની અંદર જે એમ કહેવાય કે અમુક પરિબળો છે, અમુક પાસાઓ છે, માપી શકાય છે, માત્ર એના આધારે પ્રગતિ કે સ્થિતિનો ખ્યાલ આવે છે। જેમ કે માથાદીઠ આવક છે, રાષ્ટ્રીય આવક છે, તો આ બધા દ્વારા તો કે સ્થિતિનો ખ્યાલ આવે છે। પરંતુ દેશનો વિકાસ થાય છે તો એમાં શિક્ષણની સ્થિતિ સુધરે છે, લોકોના આરોગ્યની સ્થિતિ સુધરે છે। આરોગ્ય છે એ અપેક્ષિત આયુષ્યના આધારે, બાળ મૃત્યુ દરના આધારે, એમ અલગ અલગ ઘણા બધા પાસાઓ છે। લોકોની વિચારસરણી છે, એમ ઘણા એવા પાસાઓ હોય છે કે જેના આધારે આપણે માનવ વિકાસ કે માનવ પ્રગતિ કેટલી થઈ એ જોઈ શકીએ છીએ। પણ એમાં દરેક આવા પાસાઓ છે એ માપી શકાતા નથી। એટલા માટે અહીંયા તો એમ કહી શકીએ કે આર્થિક વિકાસ થયો હોય ત્યારે તે માનવ વિકાસનો એક માપદંડ બની શકતું નથી અને એના આધારે તો કે માનવ પ્રગતિ કેટલી થઈ, માનવીનો વિકાસ કેટલો થયો એ જોઈ શકાતું નથી। ત્યાર પછીની બીજી મર્યાદા છે કે આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી, માપવું મુશ્કેલ છે। કઈ રીતે માપવું મુશ્કેલ છે? વૃદ્ધિ છે તેમાં એક જ પાસો આવે કે રાષ્ટ્રીય આવક અથવા તો માથાદીઠ આવક, દેશનું જે આપણે કુલ ઉત્પાદન કહીએ છીએ, જે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રનો ઉત્પાદનનો સરવાળો કરીએ વસ્તુ અને સેવા એટલે તે આર્થિક વૃદ્ધિ થઈ એમ કહેવાય કે ભાઈ એક વર્ષ કરતા બીજા વર્ષે વધે તો વૃદ્ધિ કહેવાય। પણ વિકાસની અંદર તો કે વૃદ્ધિ પ્લસ જેટલા પરિવર્તન આવ્યા એ બધા સમાઈ જાય છે, પણ એમાંથી તો કે સમાજમાં પણ પરિવર્તનો આવેલા હોય એનો સમાવેશ થતો હોય છે। જેમ કે લોકોની વિચારસરણી બદલાવી, લોકોનું મનોવલણ સુધરવું, તો આ બધાને આપણે માપી શકતા નથી। જેમ કે તમે જુઓ છો અમુક વિસ્તારોમાં, અમુક વ્યક્તિઓમાં તો કે રૂઢિચુસ્તતાનું વલણ તો કે ખૂબ વધુ જોવા મળે છે। હવે દેશની કુલ વસ્તી છે એમાં કેટલા વ્યક્તિનું આ રૂઢિચુસ્ત વલણ છે એમાં સુધારો આવ્યો તો આપણે કોઈ આંકડાકીય રીતે એને માપી શકતા નથી અને એ વિકાસમાં પછી આપણે ગણી શકતા નથી। એટલા માટે આ બીજી મર્યાદા છે। ત્યાર પછી તો કે વિકાસ એટલે પ્રજાનું જીવન ધોરણ તે ઊંચું આવે તેને કહેવાય। એટલે એમ કહેવાય કે વિકાસ તો જ કહેવાય જો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવ્યું હોય તો, અથવા તો દેશમાં પ્રજાનું જીવન ધોરણમાં સુધારો થયો હોય, ઊંચું આવ્યું હોય તો પણ આપણે કહી શકીએ કે વિકાસ થયો। એટલે એકમાં સુધારો થયો તો બીજામાં સુધારો થયો એવું આપણે માની શકીએ। પણ ઘણીવાર એવું બને છે કે આર્થિક વિકાસ તો થાય છે પણ પ્રજાના જીવન ધોરણમાં સુધારો થતો નથી, તો પછી સાચા અર્થમાં એ વિકાસ જ ન કહેવાય। એટલે એક નવી મર્યાદા છે। કઈ રીતે? તો કે ભાઈ રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી, શિક્ષણમાં સુધારો આવ્યો, આરોગ્યમાં પણ સુધારો આવ્યો, પણ દેશમાં બેકારીનું પ્રમાણ વધ્યું, તો પછી આવક નીચી હોય
અને આવક નીચી હોવાને કારણે ગરીબીનું પ્રમાણ તો કેમ ન હોય. એટલે આમ ગરીબી કે બેકારી જેવી સમસ્યા જોવા મળે છે, તો એને કારણે લોકોનું જીવન ધોરણ એ નીચું રહે છે. પોતાની પ્રાથમિક જરૂરિયાત એ લોકો સંતોષી શકતા નથી. એટલે જ્યારે તો કે આવા બધા અમુક પાસાઓમાં સુધારો થાય છે, પણ લોકોની આવક નીચે રહેતા એ લોકોનું જીવન ધોરણ પણ નીચું રહે છે, એમાં સુધારો થતો નથી. તે સાચા અર્થમાં દેશનો વિકાસ કહી શકાતો નથી. એટલે અહીંયાથી આ વિકાસની મર્યાદા. અને ત્યાર પછી આપણે હવે જોઈએ વૃદ્ધિ અને વિકાસનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત જણાવો. આ પ્રશ્ન તમને 2, 3 અથવા તો 5 માર્કમાં પૂછાય. 2 માર્કમાં જો પ્રશ્ન પૂછાણો હોય તો અહીં જે મુદ્દાઓ આપેલા છે એમાંથી ટોટલ 9 મુદ્દા છે, તેમાંથી 4 તમારે લખવા પડે. 3 માર્કમાં પૂછાય પ્રશ્ન તો તમારે 9 મુદ્દામાંથી કોઈ પણ 6 મુદ્દા લખવા પડે તફાવત. અને જો તમને 5 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમારે 9 મુદ્દા લખવાના અને પ્લસ આ તફાવતની પહેલા જે વૃદ્ધિ વિકાસની સમજૂતી છે એના પણ પોઈન્ટ્સ લખવા પડે. એટલે આ રીતે જેટલા માર્કમાં પૂછ્યું હોય એ રીતે તમારે રજૂઆત કરવાની રહેશે. વૃદ્ધિ અને વિકાસના તફાવતમાં સૌથી પહેલા આપણને કીધું કે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ કરતા વિશેષ છે. એટલે ટૂંકમાં આ ખ્યાલ નાનો છે, જ્યારે એના કરતા આ ખ્યાલ છે વિકાસનો એ મોટો કહેવાય છે. શા માટે, કઈ રીતે? તો પછીના પોઈન્ટમાં આપ્યું છે કે વૃદ્ધિમાં કઈ બાબતો ધ્યાનમાં લીધી છે અને વિકાસમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લીધેલી છે. તો કે વૃદ્ધિમાં આવક વધે છે, પરંતુ અર્થતંત્રની જે કઈ સંસ્થાઓ છે એમાં પરિવર્તન દર્શાવાતું નથી, આવતા નથી, મનોવલણ પણ બદલાતું નથી. એટલે આ બે બાબતો ધ્યાનમાં નથી લીધી. ફરીથી વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધે છે, તો એ ધ્યાનમાં લેવાય છે, પણ સંસ્થાઓમાં જે કઈ કાયદાઓ બદલાય છે, ઉત્પાદન કરવાની પદ્ધતિ બદલાય છે, કૃષિ ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં, તો એ બધું નીતિ નિયમો બદલાય એ ધ્યાનમાં લેવાતું નથી. અને સાથે સાથે લોકોની વિચારસરણી પણ બદલાય છે, બરાબર. તો આ મનોવલણ પણ ધ્યાનમાં લેવાતું હોતું નથી. હકીકત તો એ છે કે એ બદલાતું જ હોય બધું, પણ વૃદ્ધિમાં એની અવગણના કરવામાં આવે છે. એટલા માટે એ ખ્યાલ સીમિત કહેવાય છે. વિકાસની વાત કરીએ તો કે વિકાસમાં અહીંયા આવક વધે છે, તો અહીં આવક વધે એ તો ધ્યાનમાં લેવાય જ છે, પણ આ બે પાસાઓ છે જે વૃદ્ધિમાં નથી બદલાતા, પણ અહીંયા વિકાસમાં તો કે જે બદલાયેલા હોય એ ધ્યાનમાં લેવાય. જેમ કે અર્થતંત્રનું માળખું છે કૃષિ ઉદ્યોગ સેવા ક્ષેત્ર, તો એમાં રોજગારીમાં પરિવર્તન આવે કે ભાઈ કૃષિમાં ધીરે ધીરે રોજગારીનું પ્રમાણ ઘટતું જાય છે, જ્યારે ઉદ્યોગ સેવા ક્ષેત્રમાં વધતું જાય છે. એવી જ રીતે કૃષિ ક્ષેત્રનો જે ટકાવારી ફાળો છે રાષ્ટ્રીય આવકમાં એ પણ ઘટતું જાય અને ઉદ્યોગ સેવામાં વધતો જાય છે. તે માળખું જે બદલાય છે એ તો કે વિકાસમાં ધ્યાનમાં લેવાતું હોય છે. લોકોનું મનોવલણ બદલાય છે, લોકોની વિચારસરણી બદલાય, કામ કરવાની જે કાંઈ રીત છે એમાં પરિવર્તન આવે છે. જેમ કે જૂની પદ્ધતિએ કામ કરતા હોય તો ધીરે ધીરે ઓછું થતું જાય છે અને નવી પદ્ધતિ અપનાવવાનું પ્રમાણ વધતું જાય, તો મનોવલણ પણ અહીં ધ્યાનમાં લેવાતું હોય છે. એટલા માટે વિકાસનો ખ્યાલ વિસ્તૃત કહેવાય છે, એના કરતા વિશેષ છે એવું કહેવાય છે. એટલા માટે જીરાલ્ડ મેયરે તો કે વિકાસ માટે એવો અર્થ આપેલો છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ એટલે આવક વધે છે તે જે કોમન છે બંને, અને પરિવર્તન એટલે આ મનોવલણ, સંસ્થાઓમાં કે અર્થતંત્રમાં જે કાંઈ ટૂંકમાં આવક સિવાયના જેટલા પરિવર્તનો આવે એ તમામ પરિવર્તનો આપણે વૃદ્ધિમાં પ્લસ કરીએ એટલે એ પરિવર્તન વિકાસનું પરિવર્તન કહેવાય છે. હવે ત્યાર પછી આપણે તફાવત જોઈએ. તફાવતનો પહેલો પોઈન્ટ વૃદ્ધિ અને વિકાસમાં, તો કે વૃદ્ધિ એ ઘટના ગણાય છે, જ્યારે વિકાસ એ પ્રક્રિયા કહેવાય છે. ઘટના એટલે તો કે કોઈ પણ ક્ષેત્ર છે, ઉદ્યોગ, કૃષિ કે સેવાકીય છે. હવે એમાં કોઈ એક મહિનાનું કે એક વર્ષનું કે એક દિવસ ઉત્પાદન વધારવા માટેનું તો કે પ્રમાણ નક્કી કર્યું. દાખલા તરીકે 1000 નું ઉત્પાદન કરતા હોય એકમોનું, અને 1000 એકમોમાંથી તો કે
રૂપિયાનો વધારો થયો, નાણાકીય ઘટક છે એમાં પરિવર્તન આવ્યું તો એ ઘટના થઈ ગઈ. તો એ ચોક્કસ સમયગાળામાં આપણે માપી શકાય છે. માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક એ બધું વૃદ્ધિમાં ગણાય છે. તો એ અમુક સમયમાં કેટલો વધારો થયો છે તો આપણે એ માપવું હોય તો એ ઘટના પૂરી થાય, સમયગાળો પૂરો થાય એટલે માપી શકીએ. જ્યારે વિકાસ છે તો વિકાસ એ એક પ્રક્રિયા છે, સતત તો કે ચાલ્યા જ કરે છે. આપણે વાત કરીએ 1951 થી તો કે આપણે આયોજન હાથમાં લીધું એટલે કે પંચવર્ષીય યોજનાની તો કે શરૂઆત કરવામાં. પછી તો કે દર 5 વર્ષે એ પંચવર્ષીય યોજના તો કે બદલવામાં આવે, પહેલી, બીજી, ત્રીજી એમ. અત્યારે હાલમાં તો કે 13મી પંચવર્ષીય યોજના ચાલે છે. તો ત્યારે 1951 માં શિક્ષણનું પ્રમાણ 18.33 હતું, ગરીબીનું પ્રમાણ તો કે 56% ની આસપાસ હતું. તો ધીરે ધીરે આ બધામાં તો કે સુધારો થાય, સરકાર એવા પ્રયત્ન કરતી, એવા નીતિ નિયમો, એવી યોજનાઓ બનતી. આરોગ્ય તો કે લેવલ આપણું ખૂબ નીચું હતું, એમ કહેવાય અપેક્ષિત આયુષ્યના વર્ષો 45 વર્ષ હતા. એટલે કે એવરેજ લોકો તો કે 45 વર્ષનું આયુષ્ય ભોગવી શકતા. આ બધામાં સુધારો વધારો કરવા યોજનાઓ ઘડતા અને થતો પણ તો કે એ ડાયરેક્ટ એક 3 બાબતમાં સુધારો થઈ જાય એટલે આપણે એમ કે વિકાસ છે એમ નથી કહેવાય. એ શિક્ષણ, આરોગ્ય, રાષ્ટ્રીય આવક આ બધામાં સુધારો વધારો થતો હોય અને કોઈ ચોક્કસ નિશ્ચિત એવો સમયગાળો નથી હોતો કે એક સાથે બધામાં સુધારો થઈ જ જાય. એટલે 18.33 શિક્ષણનું પ્રમાણ હતું, અત્યારે તો કે સુધરીને 68-69 વર્ષે તો કે 74% ની આસપાસ રહેલું છે. એવી જ રીતે ગરીબીનું પ્રમાણ 56% ની આસપાસ હતું, એ ઘટીને તો કે 20% ની આસપાસ અત્યારે થયેલું છે. અપેક્ષિત આયુષ્યના તો કે 45 વર્ષની બદલે અત્યારે તો કે 68 વર્ષ કરતાં પણ વધુ વર્ષ જોવા મળે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક આ બધામાં પણ સુધારો થયો છે. પણ છતાં આપણે હજી એમ નથી કહી શકતા કે આપણે સંપૂર્ણપણે વિકાસ થઈ ગયો 69 વર્ષે. કારણ કે આમાં કોઈ એમ કહેવાય ને સ્ટોપ થવું જોઈએ કંઈક પણ બાબત. તો આમાં કોઈ પણ બાબતમાં કંઈ એવું સ્ટોપ આવતું જ નથી કે અટકતું જ નથી. આપણે એમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર, બેન્કિંગ આ બધી સુવિધા છે તો એક સમય એવો હતો કે આ બધું હતું જ નહીં અને અત્યારે તો આમાં ઘણી બધી સુવિધા મળી છે પણ એ સંપૂર્ણપણે થઈ ગયો એવું પણ આપણે કહી શકતા નથી. કારણ કે હજી સમય જતા તો કે આમાંય સુધારા વધારા થશે. એક સમય એવો હતો બેંકમાં માત્ર તો કે આપણે નાણાં સાચવવા માટે આપતા, આપણે લોન જોઈતી હોય તો બેંક આપણને આપતી. પછી ધીરે ધીરે તો કે ચેકની વ્યવસ્થા આવી, એમાં અલગ અલગ પ્રકારના બધા ચેક આવ્યા. પછી ડિમાન્ડ ડ્રાફ્ટ છે, ઓવરડ્રાફ્ટ છે, એવી બધી સગવડતાઓ આવી. ત્યાર પછી અત્યારે આપણે જોઈએ છીએ કે ઓનલાઈન બેન્કિંગની સુવિધાનો આપણે લાભ લઈએ છીએ અને બેંકમાં પણ જવાની જરૂર રહેતી નથી. આપણે આપણી જ રીતે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંનું ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. તો આ એક પ્રક્રિયા કહેવાય છે. હજી તો કે અહીંયા પૂરી થઈ નથી વિકાસની પ્રક્રિયા, જે હજી સતત ચાલતી જ રહે. આપણને હજી અંદાજો પણ નથી કે અર્થતંત્રમાં આ બધી જે કંઈ આપણે પાસા કહીએ, સેવાઓ કહીએ, હજી ભવિષ્યમાં આમાં કેટલા સુધારા વધારા થશે. એટલે આમનામ સતત પ્રક્રિયા આ ચાલુ જ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કે આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક પરિવર્તન છે, જ્યારે વિકાસ છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન બંને છે. વૃદ્ધિ પરિમાણાત્મક એટલે આવક વધે છે, રાષ્ટ્રીય આવક હોય કે માથાદીઠ આવક હોય કે દેશનું ઉત્પાદન, એ પરિમાણાત્મક પરિવર્તન. જ્યારે અહીંયા એ ઉત્પાદન તો વધે જ છે પણ સાથે સાથે અન્ય જે કાંઈ ટેકનોલોજીકલ સુધારા છે, સંશોધન છે, કામ કરવાની પદ્ધતિ છે, આ બધામાં સુધારા થાય તો એ ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. શિક્ષણ, આરોગ્યમાં સુધારો થાય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારમાં સુધારો થાય તો એ ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. એટલે આમાં તો કે આ બે પ્રકારનું પરિવર્તન આવતું હોય છે. ત્યાર પછી વૃદ્ધિમાં તો કે જે સાધનો ઉપલબ્ધ છે એની પુનઃ ફાળવણી ઉપર તો કે ભાર મૂકવામાં આવે છે. સાધનો કયા આવે તો કે સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો છે. હવે આ ચારેય સાધનોની પુનઃ ફાળવણી, પહેલા તો ફાળવણી ક્યાં થઈ છે
વધુ અને જ્યાં જરૂર ઓછી છે, કૃષિમાં જરૂર ઓછી, ધીરે ધીરે એમાં ઓછા કરવા, ઉદ્યોગ સેવામાં તો કે વધુ રોકવા. તો આમ પુનઃ ફાળવણી થઈ કહેવાય. તો સાધનોની પુનઃ ફાળવણીનો પ્રશ્ન અહીંયા એના ઉપર ભાર મૂકાતો. ત્યાર પછી તો કે અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે આ જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, તેમાં કેટલાક સાધનો એવા હોય છે કે વણ વપરાયેલા પડ્યા રહેલા હોય. ચાર સાધનો કે જમીન છે, તો આપણા દેશની કુલ જમીન છે એમાં ઘણા જમીનના માલિકો હોય છે, તો એ ખેડૂત હોય તો એ કદાચ ખેતી ન કરતા હોય એવું બને. ઘણા પાસે શહેરમાં જમીન હોય પણ એના ઉપર કોઈ આર્થિક પ્રવૃત્તિ ન થતી, એટલે જમીન માલિકો આર્થિક પ્રવૃત્તિમાં પોતાની જમીન વાપરતા નથી, તો એ વણ વપરાયેલું એક સાધન કહેવાય છે. મૂડી છે, હવે આપણી પાસે બચતો છે પણ બચતો આપણા ઘરમાં છે, આપણે તો કે એને કોઈ આર્થિક હેતુ માટે વાપરતા નથી. જમીનમાં, મકાનમાં, સોનામાં રોકાણ કરતા નથી બેંકમાં રોકાણ કરતા કે નથી કોઈ ખરીદી કરતા, તો એ વણ વપરાયેલી બચત એક મૂડી તે થઈ કહેવાય, વણ વપરાયેલું સાધન પડ્યું છે. નિયોજક ઘણા સાહસ તો પોતાનો સ્થાપી શકે છે, પણ આવડત હોય, કૌશલ્ય હોય પણ મૂડી ન હોય ત્યાં સુધી એ તો કે નિયોજક બની શકતા નથી. એટલે આવી રીતે એ પણ વણ વપરાયેલું સાધન થયું કહેવાય. એવી રીતે કેટલાય શ્રમિકો એવા છે જેને કામ તો કરવું છે પરંતુ એને કોઈ પણ પ્રકારનું અર્થતંત્રમાં કામ મળતું નથી, ત્યારે એ શ્રમિક બેકાર કહેવાય છે. અથવા તો ઘણાને કામ મળતું હોય છતાં પણ તો કે કરતા ન હોય, તો એ વણ વપરાયેલું સાધન પડ્યું કહેવાય. આમ જમીન, મૂડી, શ્રમ, નિયોજન આ ચારેય સાધનોને કઈ રીતે કામે લાગે, આર્થિક પ્રવૃત્તિમાં ઉપયોગી બને તો આપણા દેશનું ઉત્પાદન વધે, સમસ્યા જે બેકારીને લગતી છે એ થોડા અંશે દૂર થાય. તો અહીં એ પ્રશ્ન તો કે સોલ્યુશન લાવવામાં આવે એટલે આપોઆપ દેશનો વિકાસ થયો કહેવાય. ત્યાર પછી ચોથો મુદ્દો છે કે આ પ્રશ્ન છે વૃદ્ધિનો એ વિકસિત દેશ સાથે સંકળાયેલો છે, કારણ કે વિકસિત દેશોમાં જે કંઈ ગુણાત્મક પરિવર્તનો થવા જોઈએ સંપૂર્ણપણે તો કે થઈ ચૂકેલા હોય. જેમ કે ત્યાં મોસ્ટ ઓફ એમ કહેવાય વસ્તી તો કે શિક્ષિત હોય છે, નિરક્ષરતાનું પ્રમાણ ઓછું હોય, ત્યાં ગરીબી બેકારીનું પ્રમાણ ઓછું હોય છે, ટેકનોલોજીકલ અચીવમેન્ટ જે કાંઈ મેળવવાની હોય એ લોકોએ મેળવી લીધેલી હોય છે. હવે તો કે આ જે કંઈ સુધારા વધારા વિકસિત દેશમાં થયેલા છે એનાથી ઉત્પાદન એનું વધે ને એવા પ્રયત્ન કરવાના, કારણ કે ત્યાં લોકોની આવક સારી હોય એટલે માંગી સારી કરતા હોય, પુરવઠો સારો પૂરો પાડતા હોય, પણ તમે એક હદ સુધી તો કે માંગ વધારી શકો પછી તમને સંપૂર્ણપણે બધી જરૂરિયાત પૂરી થઈ જતી હોય અને પછી નાનું હોય તો એ તમે બચત સ્વરૂપે જ મૂકવાના છો, અથવા તો મોજ શોખની એવી બધી એસો આરામની જરૂરિયાત છે એ પૂરી કરવાના હોય. તો એના માટે એટલું બધું ઉત્પાદન ત્યારે વધતું નથી, એટલે એ લેવલ વિકસિત દેશમાં આવી ગયેલું છે કે તમામ વસ્તુઓનું ઉત્પાદન, માંગ, પુરવઠો બધું પૂરું પડાતું હોય છે, પણ એ લોકોને તો કે 2% તે પ્રમાણ જો વધારે ઉત્પાદનમાં તો એ પણ સારું કહેવાય. એટલે વૃદ્ધિ કરવાનો પ્રશ્ન એ વિકસિત દેશમાં ઊભો થતો હોય છે, જ્યારે વિકાસના દેશ સાથે તો કે વિકાસનો પ્રશ્ન હોય કે કઈ રીતે વિકાસ કરવો. એટલે આપણા જેવા દેશમાં ગરીબી, બેકારી, અસમાનતા જેવી, ભૂખમરા જેવી સમસ્યાઓ વધુ છે. ટેકનોલોજીકલ જે કાંઈ અચીવમેન્ટ હોય, સંશોધનો છે એ વિકસિત દેશની તુલનામાં ઓછા હોય છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારમાં પણ હજી આપણે વિકસિત દેશની તુલનામાં પાછળ છે. એટલે આપણે તો કે જે કાંઈ વિકાસનો પ્રશ્ન છે એની સાથે સંકળાયેલો છે. આ બધી અચીવમેન્ટ લાવવી એટલે તે વિકાસ કહેવાય છે, તો એ આપણા જેવા જેટલા દેશો છે એની સાથે સંકળાયેલું કહેવાય છે. હવે આપણે વૃદ્ધિ અને વિકાસના તફાવતમાં 4 મુદ્દા પછી 5મો મુદ્દો જોઈએ. 5મો મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિને માપવું તો કે ખૂબ સરળ છે, જ્યારે વિકાસને માપવું મુશ્કેલ છે. હવે આપણે સમજી લઈએ કે માપવું સરળ છે વૃદ્ધિને, તો શા માટે? તો કે માત્ર અહીં પાછળ તો કે આવકનું જ છે, આવક વધારો એ જ તે વૃદ્ધિ કહેવાય છે. તો એક જ તે બાબત માપવાની છે, એ તો કાં તો રાષ્ટ્રીય આવકમાં માપવાની હોય કાં માથાદીઠ આવકને માપવાની હોય, બરાબર? તો એ માપવું સરળ થઈ જાય. જ્યારે અહીં તો કે આવક પ્લસ અન્ય પરિવર્તન તો એ બધા માપવાના હોય છે, અને પછી દરેકને માપ
હતા અને આ કોઈ ઘટના નથી કે ચોક્કસ સમયગાળામાં પૂરી થઈ જાય, એ સતત ચાલ્યા જ કરતી હોય છે. એટલે આ ખ્યાલ ખૂબ વિસ્તૃત હોય છે. એમ કહેવાય સીમિત છે એટલે જ માપવું સરળ છે અને આ ખ્યાલ વિસ્તૃત છે એટલે જ તે માપવું મુશ્કેલ હોય છે. ત્યાર પછી તો કે સીમિત છે, ચાલો શા માટે? તો કે માથાદીઠ આવકનો વધારા સાથે જ આને સંબંધ હોય છે. આવક વધી એટલે વૃદ્ધિ થઈ. જ્યારે વિકાસમાં તો કે માથાદીઠ આવકનો વધારો તો થાય જ છે, પણ એની વહેંચણી કઈ રીતે થઈ એ પણ જોવાનું છે. વહેંચણી એટલે તો કે માથાદીઠ આવક મળે છે જેના આધારે કઈ રીતે? તો કે રાષ્ટ્રીય આવક એને ભાગ્યા દેશની કુલ વસ્તી. હવે રાષ્ટ્રીય આવક કઈ રીતે મળે છે? તો કે ત્રણ ક્ષેત્રનો ફાળો છે. એક તો કૃષિનો ફાળો છે, ઉદ્યોગનો ફાળો છે અને સેવાનો ફાળો છે. હવે તો કે 1951 માં એવું બન્યું કે આનો તો કે 55% કરતાંય વધુ ફાળો હતો અને ઉદ્યોગ સેવા ક્ષેત્રનો અહીંયા 56% લઈએ તો બંનેનો થઈને 44% ફાળો થાય. જે અત્યારે એવું બની ગયું છે કે આ 17% ફાળો હોય છે, જ્યારે આ બંનેનો થઈ 83% ફાળો. અને 83% માં સેવા ક્ષેત્રની ખાલી વાત કરીએ આપણે તો કે એનો 56% હોય છે. એટલે આખું ઊંધું થઈ ગયું. પહેલા કૃષિનો 56 હતો, સેવાનો ઓછો હતો, એને બદલે હવે તો કે સેવાનો 56% ફાળો થઈ ગયો. એટલે આટલું ઉત્પાદન થાય છે દેશમાં. જેટલું કુલ ઉત્પાદન થાય છે તેમાં 56% ઉત્પાદન સેવા ક્ષેત્ર દ્વારા થાય. સેવા ક્ષેત્રમાં તો કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, વખાર, વીમો, બેન્કિંગ એ સિવાયની ઘણી બધી એવી સેવાઓ છે જે એમાં આવે છે. તો એનું ઉત્પાદન વધી ગયેલું છે, જ્યારે કૃષિનું ધીરે ધીરે એની તુલનામાં ઉત્પાદન ઓછું હોય છે. એટલે આમ તો કે આ વહેંચણીમાં જે કંઈ પરિવર્તન થતું રહેતું હોય છે તો વિકાસમાં એ પણ ધ્યાનમાં લેવાતું હોય છે. ત્યાર પછી તો કે આ પ્રક્રિયા, એક તો ખ્યાલ સીમિત છે એટલા માટે પ્રક્રિયા તો કે ઝડપથી થાય છે. 1 મહિનામાં, 2 મહિનામાં, 1 વર્ષમાં તો કે એક જ પાસું હોય એ માપી શકાય છે. જ્યારે આ પ્રક્રિયા તો કે ખૂબ ધીમી હોય છે. ઉત્પાદન કરવાનું હોય, હવે કોઈ યંત્ર દ્વારા, શ્રમિકો દ્વારા કરવાનું હોય તો થઈ જશે. જ્યારે આની પ્રક્રિયા પહેલા તો ઘણા બધા પાસા આવે છે અને એ બધા પાસામાં સુધારો વધારો આવતા વર્ષોના વર્ષ વયા જાય છે અને એ પણ તો કે ધીમું ધીમું હોય. જેમ શિક્ષણમાં કીધું તો તમને સુધારો કે 51 માં 18.33, અત્યારે તો કે 74%. અપેક્ષિત આયુષ્યના વર્ષ તો કે 51 માં હતા 45 અને અત્યારના વર્ષ તો કે 68 છે. એટલે આ બધો જે સુધારો આવ્યો એને આવતા તો કે 69, 68, 65 જેવા વર્ષો થઈ ગયા. જ્યારે આમાં તો કે એક વર્ષમાં પણ સુધારો થઈ શકે છે. ત્યાર પછી 9મું છે છેલ્લો મુદ્દો કે વિકાસ વિના વૃદ્ધિ તો કે શક્ય નથી અને આર્થિક વૃદ્ધિ વિના તો કે વિકાસ અહીંયા નથી નહીં આવે પણ શક્ય છે. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ તો કે શક્ય નથી. એટલે ટૂંકમાં વિકાસ ન થયો હોય તોય વૃદ્ધિ કરવી હોય તો થઈ શકે. વૃદ્ધિ એટલે શું? તો કે આવકનો વધારો. અને વિકાસ એટલે શું? તો કે જે કાંઈ આપણે આવક વધારવા સાધનો વાપરીએ છીએ એમાં શિક્ષણનું સાધન કયો, આપણે આરોગ્યનું કયો કે અન્ય જે કાંઈ ભૌતિક સાધનો આવતા હોય, જેમ કે કોઈ તમારે કમ્પ્યુટર પર કોઈ કામ કરવું છે, કમ્પ્યુટર દ્વારા કરો છો તો કમ્પ્યુટર તમારી માટે એક સાધન કહેવાય, નોલેજ તમારી માટે સાધન કહેવાય છે. તો જ્યારે આવું કાંઈ સાધન નથી, તમારી પાસે કાંઈ નોલેજ નથી, કમ્પ્યુટર અને આવક મેળવવી છે તો તમે તમારા શારીરિક શ્રમ દ્વારા પણ એ કામ કરીને વળતર મેળવી શકો છો. એટલે વિચારી લો કે કોઈ વ્યક્તિ એવો છે કે જે નિરક્ષર છે, એની પાસે કોઈ સાધન નથી, તો પણ એ કાંઈક ને કંઈક કામ કરીને આવક તો મેળવી જ લેશે. એટલે ત્યાં તો કે એનો વિકાસ નથી થયો, પણ છતાં તો કે ખૂબ નજીવી તો નજીવી એની આગળ વૃદ્ધિ થશે એ તો શક્ય છે જ તે. પણ જ્યારે તો કે વિકાસ કરવો હોય તો એના માટે વૃદ્ધિ જોઈએ. જેમ કે તમારે કામ કરવા માટે કમ્પ્યુટર લેવું છે, બરાબર? અથવા ઘરમાં તો કે સારું જીવન જીવવા માટે તો કે ટ્યુબલાઇટ, પંખો, વીજળી, ફ્રીજ, ટીવી આવું બધું લેવું છે. તો એના માટે શું હોવું જોઈએ? આવક. આવક હશે તો તમે એની ખરીદી કરી શકશો અને તો વિકાસ થયો કહેવાય. તો એવું આપણે કોઈ કુટુંબમાં વ્યક્તિગત રીતે નહીં પણ આખું દેશની વસ્તીના આધારે, દેશના અર્થતંત્રના
ભલે ચાલો નવી ટેકનોલોજીનો અમલ નથી થયો, સારું શિક્ષણ આરોગ્યમાં સુધારો નથી થયો, પણ છતાં તો કે એક સમય એવો હતો આપણો દેશ અલ્પ વિકસિત હતો, પણ છતાં તો કે જે કઈ પરંપરાગત ઉદ્યોગો હતા એના દ્વારા આવક તો મેળવી જ શકતું, એટલે ત્યારે વૃદ્ધિ કરવી તો શક્ય હતી જ તે. પણ તો કે આપણી પાસે ત્યારે વૃદ્ધિ હતી, એ નાણાકીય કઈ આવક હતી, એના માટે જ આપણે સાથે સાથે બીજા પાસેથી લોન પણ લીધી હતી અને એને કારણે સુધારા વધારા હાથ ધર્યા હતા અને દેશ અત્યારે તો કે ઝડપથી વિકાસ કરતા એક દેશમાં ગણાય છે. એટલે આ રીતે તમને પૂછાય કે વિકાસ વિના શેના વિના વૃદ્ધિ શક્ય છે, તો કે વિકાસ વિના. એટલે VSQ આમાંથી પૂછાય અને આ તફાવતના બધા જ 9 મુદ્દા એવા છે કે એમાંથી MCQ VSQ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે, એટલે કડકડાટ કરવાનો છે અને મોસ્ટ આઈએમપી છે આ તફાવત. હોમવર્કમાં આ તફાવતના 9 મુદ્દા છે એ પાકા કરવાના છે અને એકવાર નોટબુકમાં લખવાના.